આજે હું મહેસાણા મહાનગરપાલિકાની એક હકીકત આપની સમક્ષ લાવી રહી છું. પ્રશ્ન એ છે કે મહેસાણા મહાનગરપાલિકામાં મહેસાણાનો વિકાસ થઈ રહ્યો છે કે કોનો વિકાસ થઈ રહ્યો છે, એ બહુ મોટો પ્રશ્ન છે. આજે હું તમને કહેવા માંગુ છું કે આજથી 3 મહિના પહેલા મહેસાણાની અંદર આ ડિવાઈડરો બનાવવામાં આવ્યા હતા. તમે જોઈ શકો છો કે આ ડિવાઈડરો અત્યારે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા 3 મહિના પહેલા બનેલા ડિવાઈડરોને તોડીને આ રીતના ડિવાઈડરો તોડીને એને નવેસરથી નિર્માણ કરવામાં આવે. તો મને એક પ્રશ્ન થયો કે શું પ્રજાના નાણાં ખોટી રીતે વેડફાઈ નથી રહ્યા? તો મહેસાણાની જનતાને પણ જાગૃત કરવા માંગુ છું અને મહાનગરપાલિકાને પૂછવા માંગુ છું કે તમે સત્તાવાર મહેસાણાની જનતાને જવાબ આપો કે તમે એવી શું જરૂરિયાત ઊભી થઈ કે તમે 3 મહિના પહેલા બનેલા ડિવાઈડરો તમારે તોડવા પડ્યા અને નવા ડિવાઈડરોનું નિર્માણ કરવું પડ્યું. તમારે મહેસાણાની જનતાને આનો જવાબ આપવો પડશે અને જો મહાનગરપાલિકા દ્વારા આનો જવાબ આપવામાં નહીં આવે તો મહેસાણા જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે અને પ્રજાના આ રીતના ખોટા નાણાં જે રીતે વેડફાઈ રહ્યા છે એના માટે અમે ન્યાય માટે અમે મેદાનમાં ઉતરીશું.